તો ભાઈ ડીજે જગતિયા થેન્ક્સ ભાઈ. ડીજે જગતિયા છે ને ભાઈ અત્યારે હાલમાં છે ને આફ્રિકામાં છે, યુગાન્ડોથી આપણા વિડીયો ડેલી સર્વિસ આપણા બ્લોગ કાયમ જોઈ છે. તો દિલથી થેન્ક્સ ભાઈ. દિવ્યેશભાઈ ભાઈ આવો ને આવો સપોર્ટ કરજો ભાઈ. એ ભાઈ છે ને આફ્રિકાથી આપણા વિડીયો જોઈ છે યુગાન્ડોથી. તો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ દિવ્યેશભાઈ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય જુંગીવાળા. કેમ છો મારા કલેજાઓ? બધા મજામાં જ હશો. તો મિત્ર અત્યારે વાગી રહ્યા છે 9 અને આજે શનિવાર છે તો થોડુંક લેટ ઉઠાણું. તો મિત્ર શનિવાર છે ને આજે આપણે કંઈ દુકાને કંઈ કામ ના હોય તો આપણે અત્યારે જુંગીવાળા દાડે જવાની ઈચ્છા છે. તો પહેલાં ચા પી લઈ, પછી નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય, પછી આપણે નીકળી જુંગીવાળા દાદા તરફ. તો મિત્રો મસ્ત સરસ મજાનો મસાલાવાળો ચા આપણો કમ્પ્લીટ થઈ ગયો છે ને સવારમાં ચા પી લઈ ને નાસ્તો આજ કરવો નથી, આજ શનિવારે એટલે આપણે શનિવારે નાસ્તો કરી નહીં આપણે, તો ચા પી લઈ. મિત્ર એકદમ નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ ને હવે જુંગીવાળા દાદા તરફ જવાનું છે. તો આપણે સ્વીટ હોમમાંથી છે ને બાઇકની ચાવી લઈ પછી નીકળી આપણે જુંગીવાળા દાદા તરફ. અહીં ચાવી પડી છે, ચાવી લઈ સ્વીટ હોમ જોઈ લો મિત્ર. આપણે ચશ્માની જોડી કેટલી પડી? 1 2 3 4 2 જ દુકાને પડી, 6 7 જોડી પડી. હાલો તો નીકળી આપણે જુંગીવાળા દાદા તરફ. તો મિત્રો આપણે જુંગીવાળા દાદાના મંદિરે આવી ગયા છીએ, જોઈ લ્યો. ચાલો અંદર જઈને તમને દર્શન કરાવી દઉં દાદાના. જય જુંગીવાળા દાદા, હે બાપ તારો આધાર. મિત્ર સરસ આપણે દાદાના દર્શન કરી લીધા છે અને દર્શન કરીને આપણે મંદિરની પાછળ આવી ગયા છીએ. જોઈ લ્યો લોકેશન. કેમ એક નંબર લોકેશન આવે. જોઈ લ્યો આ મંદિરમાં પગથિયામાં કેવા નાના નાના કબૂતર મસ્ત મસ્ત બેઠા. દાદાના ખાલી ધજાના દર્શન કરી લ્યો ને તોય તમારો વાળ વાંકો ના થાય. દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનજી અહીંયા. કેમ છે ગાર્ડન? જોઈ લ્યો મિત્ર આ રીતના કેમ મસ્ત મંદિરનો સીન આવે છે. જોઈ લ્યો મસ્ત ઉપર કબૂતર બેઠા છે અને મસ્ત ધજાનો વ્યૂ કેમ આવે જોઈ લ્યો તમે. તો સામેમાં અંબે માતાજીનું મંદિર છે, અહીંયા દર્શન કરતા આવી અને તમને પણ દર્શન કરાવી દઉં. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. જય માં અંબે જગત જનની, હે માં. જોઈ લ્યો કબૂતર કેમ થાય. તો મિત્ર જુંગીવાળા દાદાના ને આદ્યશક્તિ અંબેમાના દર્શન કરી લીધા છે ને હવે આપણે ઘર તરફ નીકળવાનું છે. તો ફરજિયાત જે જુંગીવાળાને માનતા હોય ને કોમેન્ટમાં જય જુંગીવાળા લખી નાખો.
મિત્ર આપણે જુંગીવાળા દાદાના દર્શન કરીને હવે ઘર તરફ નીકળી ગયા છીએ. જોઈ લ્યો. તો મિત્ર જુંગીવાળા દાદાના મંદિર દર્શન કરીને આપણે ઘરે આવી ગયા છીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. હવે ગામમાં જઈ છીએ. તો ચાલો મિત્ર હવે ગામમાં જઈએ. થોડું ગામમાં કામ છે, ગામમાં જતા આવી. ગામમાંથી ઘણું ઘણું કામ પતાવીને આપણે ઘરે જઈએ છીએ. ને અત્યારે આપણે ખંભાળીએ જવાનું છે. તો ચાલો નીકળી ખંભાળિયા તરફ આવે. તો મિત્ર આપણે નીકળી ગયા છીએ ખંભાળિયા હાઈવે. ખંભાળિયા જવાનું છે. કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. ગાડીમાં થોડુંક પેટ્રોલ નખાવાનું છે આપણે. તો રસ્તામાં આપણે પેટ્રોલ નખવી લઈ. આપણે ખંભાળિયા પહોંચી ગયા છીએ અને હવે આપણે ગામ તરફ જવાનું છે. તો ગામ તરફ જઈએ આપણે હવે. તો મિત્ર આપણે આવી ગયા જશોદા એન્ટરપ્રાઇઝમાં. ને થોડું કાગળિયાનું કામ છે. તો ચાલો થોડું કાગળિયાનું કામ પતાવી નાખીએ આપણે. મિત્ર બપોરનો સમય હતો ને 2-2:30 વાગ્યા હતા ને ભૂખ આપણે ફૂલ લાગી હતી. થોડું કામ થઈને ફ્રી થઈ ગયા તો આવી ગયા મપારામાં જમવા. તો મિત્ર મપારામાં આવી ગયા ને ઊંધિયું મગાવી લીધું, આપણે પરોઠા મગાવી લીધા, પાપડ મગાવી લીધું ને સાઈડમાં સલાડ ને જે મસ્ત જમવાનું આવી ગયું છે. તો ચાલો હવે ભૂખ ફૂલ લાગી છે, જમી લઈ. તો મિત્ર મસ્ત જમી લીધું છે અને મપારામાં મસ્ત મજા આવી ગઈ જમવાની. તો હવે આપણે જઈએ કૈલાસ પાન તરફ. ત્યાં થોડું બધું પી માવો બાવો ખાઈ બની તો કન્ટિન્યુ બ્લોગમાં. આવી ગયા કૈલાસ પાનમાં મહારાજ ઘર. કેમ છે મહારાજ? મજા મજા. શું હાલે બાકી? તો ચાલો મિત્ર કૈલાસ પાને આવી ગયા છીએ ને મહારાજની ફાંકી બહુ પ્રખ્યાત છે આપણે કૈલાસ પાનમાં ખંભાળિયા. ચાલો માવો બાવો ખાઈ લઈએ હવે આપણે અહીંયા. તો મિત્ર કૈલાસ પાનમાંથી ઠંડુ બંડુ પીએ, મસાલો બસાલો મસ્ત ખાઈને નીકળી ગયા છીએ હવે ઝાકસિયા ગામ તરફ. જોઈ લો તમે ઓવરબ્રિજ કેમ છે બનાવ્યું હો બાકી ઓવરબ્રિજ. મિત્રો 4:30 વાગ્યા છીએ ને આપણે ખંભાળિયાથી ઘરે આવી ગયા છીએ. અને મિત્રો ગાડી આકી ભાઈ જોતા વાળ બધા ઊભા થઈ ગયા હવે વાળ. તો મિત્ર થોડુંક એડિટિંગ કરવાનું બાકી છે, કેમ કે આજ મિની બ્લોગ ઉતાર્યું એડિટિંગ બાકી છે થોડુંક. તો એડિટિંગ કરી નાખીએ આપણે હવે. મિત્રો તો આજે શનિવાર છે ને ખંભાળીથી આવતા રહીએ કે અત્યારે કંઈક કંટાળો એવો આવે છે ને વાત ના પૂછો. તો હાલો હવે આપણે ગામ તરફ જઈએ આપણે. જોઈ લ્યો કેમ લાગે હાવ ગ્રીન વેલા. જોરદાર આખું લીલું છમ જેવું લાગે આમ લોકેશન. ચાલો મિત્ર હવે ગામમાં જઈએ આપણે. મિત્રો ગામમાં આવીને ગામમાં આપણે આવી ગયા છીએ ગાયોના ગૌસરે. જો આવી રીતના કંઈક અમારો ગાયોનો ગૌસરો છે. અત્યારે એ બધી ગાયો છે નહીં, કેમ કે ધણ છૂટવાનો સમય થઈ ગયો છે. તો બધી ગાયો પોતપોતાના ઘરે છૂટીને વહી ગઈ છે. ગોવારે કાઢી મૂકીએ, કેમ કે 5 વાગે છે ને ગાયો બધા કાઢી મૂકે એટલે હવના ઘરે વહી જાય. અને આ પાણીના અવેડા છે અહીંયા બધા માલઢોર પાણી પીએ છે ને અત્યારે છે ને આમાં 5 વાગ્યા પછી બધા રેઢિયા ઢોર પૂરવાના હોય. ગામમાં જે રેઢિયા ઢોર હોય ને એ બધા ગૌચરે પૂરવાના હોય અહીં અંદર. તો આપણે ગોવા છે ધનો એના ભેગો થોડોક છે ને આપણે આજ શનિવાર છે તો આપણે નવરા હોય તો થોડોક ચરો નાખવાનો હોય ગૌશાળામાં. તો આપણે એને મદદ કરી હાલો. તો મિત્રો ગૌચરાનું આ ગોડાઉન છે. ગોડાઉનમાં આવ્યો મિત્રો આ બધો ચરો ભર્યો છે. આ ભૂકો છે નીણ છે ભાઈ પાછળ. ના ભૂકા ઉપર ન ચડવું. જો મિત્ર આ ભૂકો છે ને એની પાછળ નીણ છે. તો અત્યારે આપણે આ ભૂકો નાખવાનો છે. તો ચાલો મિત્ર આપણે છે ને આ ભૂકો નાખી દઈ ગાયોને. ભાઈ પાથરા આ ખપારી
તો મિત્ર આ ભૂકો ભરી અને આપણે ગાયોને નાખવાનો હોય તો આ ભૂકો ભરી લઈએ આપણે થોડો. પછી રેઢિયાળ માર છે ને ગામમાં એને આ બધો હોય ને ભૂકો નાખવાનો હોય થોડો ઘણો, કેમ કે હાંડી છે ને રેઢિયાળ માલને પૂરવામાં આવે ને એટલે નાખી દઈ. આપણી મસ્ત કમ્પ્લીટ ભારી ભરાઈ ગઈ છે તો હવે ભારી નાખી દઈ. હાલ ભાઈ લઈ લે આ ભારી. તો મિત્ર ગાયોને ચરો નાખી દીધો છે ને હવે આપણે ફ્રી થઈ ગયા છીએ. ચરો બધી ગાયોને બધીને ચરો નાખી દીધો છે. જો આ બધો ચરો છે ને ભૂક્કોને સામે બધેમાં ચરો નાખી દીધો છે. હવે આપણે ફ્રી થઈ ગયા છીએ તો જોઈ લ્યો અમારા ગામનો ગૌસરો કેવો છે કોમેન્ટ કરી નાખજો તમે લોકો. તો મિત્રો અત્યારે છે ને આ ગાયું બધી છે ને અત્યારે એક બીજો મિની ગૌસારો છે, નાનકડો ગૌચરો છે ને આ બધા માલને એમાં પૂરવામાં આવ્યા છે. કેમ કે ઓલો આ ગૌચરો છે ને એમાં બધાને છે ને હજી થોડું ઘણું આપણે ચરો નાખી દીધો ને ગોવાર ને એ બધા છે ને હજી ચરો નાખે છે. જો બધો કમ્પ્લીટ ચરો પડી જાય ને એટલે આ બધા માલ છે ને એ આ જારી ખોલી નાખવામાં આવશે અને આ ગૌચરામાં આવતા રહે. પછી વાં આપણે ચરો નાખ્યો ને બધો આ ચરો આ ઢોર બધા ચરો ચરશે. તો અત્યારે આ બધાને છે ને અહીંયા રાખવામાં આવ્યા છે. જોઈ લો હાંડલો કેમ છે જોઈ લે. આ તા ભાઈ આના છેટું રહેવાય જારી છે ને એટલે હું અહીંથી બાજુમાંથી આમ કરું, નકર આ બાપ ઉલારી નાખે મને. બાકી આગળ ઓલો ગીર હાંડળો ઉભો કેમ છે જોઈ લ્યો. તો ભાઈ ડીજે જગતિયા થેન્ક્સ ભાઈ. ડીજે જગતિયા છે ને ભાઈ અત્યારે હાલમાં છે ને આફ્રિકામાં છે, યુગાન્ડોનથી આપણા વિડીયો ડેલી સર્વિસ આપણા બ્લોગ કાયમ જોઈ છે. તો દિલથી થેન્ક્સ ભાઈ દિવ્યેશભાઈ. ભાઈ આવો ને આવો સપોર્ટ કરજો ભાઈ. એ ભાઈ છે ને આફ્રિકાથી આપણા વિડીયો જોઈ છે યુગાન્ડોથી. તો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ દિવ્યેશભાઈ. મિત્ર ગૌચરેથી માલને બધાને ચરો બરો નાખીએ ને આપણે આવી ગયા આપણી બેઠકે. આપણી બેઠક એટલે આમ પેલા જગ્યા છે ને આ જગ્યા ઉપર અમે કાયમ દરરોજ બેસી જઈએ એટલે આ જગ્યાનું નામ પાડવા આવ્યું છે આપણી બેઠક. તો આપણે આવી ગયા આપણી બેઠકે. તો મિત્ર સતત બપોરની લાઇટ નથી ને અત્યારે 9 સાડા 9 જેવું વાગ્યું છે અને હજી લાઇટ આવી નથી. તો આપણે ઘરે આવી ગયા છીએ અને આ બેટરીવાળો બલ્બ છે અમારી બેટરી લો છે અત્યારે, ધીમે ધીમે બળે છે. તો મારો આજનો બ્લોગ અહીં જ પૂરો કરું છું. ફરી પાછા કાલ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ન્યૂ વિડીયો સાથે. જય માતાજી, જય જુંગીવારે.